આપણા દ્વારે ધારાસભ્ય એવા કોન્સેપ્ટ સાથે દરેક વોર્ડની અંદર વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિની અંદર રાઉન્ડ મારી અને વિસ્તારની અંદર સવારના 9:30 થી 12:30 એમ લોક દરબારનું આયોજન કરેલ છે। આજે વોર્ડ નંબર 16 ની અંદર આ લોક દરબારનું સાધના કોલોનીમાં આવેલ જલારામ મંદિરે આયોજન કરેલ છે કે જે પબ્લિકને નાના મોટા કોઈ પણ કોર્પોરેશનના કામ હોય, રાજ્ય સરકારના કામ હોય, પીજીવીસીએલના કામ હોય, મામલતદાર ઓફિસના કામ હોય, હાઉસિંગ બોર્ડના કામ હોય, આ દરેક પ્રશ્નોનું સ્થળ ઉપર સોલ્યુશન બને ત્યાં લગી નીકળે એવા આયોજનથી આજે વોર્ડ નંબર 16 ની અંદર લોક દરબારનું આયોજન કરેલ છે। આવનાર સમયની અંદર આવતીકાલે વોર્ડ નંબર 7 માં શ્રીજી હોલ ખાતે આનું આયોજન કરેલ છે। શનિવારે વોર્ડ નંબર 13 ની અંદર સોની સમાજની વાડી ખંભાળી નાકા પાસે આયોજન કરેલ છે અને 21 તારીખે વોર્ડ નંબર 14 ની અંદર 58 દિગ્વિજય પ્લોટ પાસે કોર્પોરેટર મનીષભાઈ કટારિયાના ઘર પાસે આ લોક દરબારનું આયોજન કરેલ છે। હાલમાં 4 વોર્ડની અંદર આ લોક દરબારનું આયોજન કરેલ છે, જે આવનાર સમયની અંદર બુધવાર પછી બાકીના વોર્ડો છે, જે મારી વિધાનસભામાં ટોટલ 9 વોર્ડો આવે છે, તે પૈકીના જે 5 વોર્ડ બાકી રહે છે એને પણ 1 તારીખ પહેલા આપણા દ્વારા ધારાસભ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક પબ્લિકોના સ્થાનિક પ્રશ્નોના સોલ્યુશન માટે વોર્ડના સ્થાનિક કોર્પોરેટર સાથે અને સંગઠનની ટીમ સાથે બેસી કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તાત્કાલિક સોલ્યુશન આવે તેવા પ્રયાસથી આ આયોજન કરેલ છે। આજે મુખ્યત્વે જે વોર્ડ નંબર 16 છે તે વિકસિત વિસ્તાર છે, નવો ભળેલો વિસ્તાર છે, એટલે મુખ્યત્વે જે નવો વિસ્તાર ભળેલો છે તેની અંદર રોડના પ્રશ્નો હતા। સાધના કોલોનીની અંદર જે હાઉસિંગ બોર્ડની અંદર જર્જરિત મકાનો છે એ જર્જરિત મકાનોને રિનોવેશન માટે અને સરકારની રીડેવલપિંગ સ્કીમ માટેને જે પ્રશ્નો છે, બાકી નોર્મલ સફાઈના પ્રશ્નો હોય કે પાણીના પ્રશ્નો હોય, સાધના કોલોનીમાં પીજીવીસીએલના પ્રશ્નો હતા, આમ અલગ અલગ પ્રશ્નોનું છે તે સ્થળ ઉપર નિકાલ કરવામાં આવેલ છે।